જમીન, મિલકત અને પૈસા ઘણી વખત સંબંધો કરતાં મોટા બની જાય છે. રાજકોટમાં પણ કંઈક આવું જ બન્યું છે, જ્યાં એક જ પરિવારના છેલ્લા 2.5 વર્ષથી જમીન અને જમીનના વિવાદમાં સળગી રહ્યો હતો અને આખરે વિવાદ એટલો ભડક્યો કે એક જ પરિવારના 2 સગા સભ્યોના જીવ ગયા. આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોમનાથ સોસાયટી પાસે રવિવારે મોડી રાત્રે એક ઘટના બને છે, જે ઘટના આખા રાજકોટ શહેરને હચમચાવી દે છે. છેલ્લા 2.5 વર્ષથી કૌટુંબિક જમીનના ભાગને લઈને પૈસાની લેવડ દેવડ માટે થઈને પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ જ વિવાદ રવિવારે મોડી રાત્રે હિંસક બની જાય છે અને કૌટુંબિક ભત્રીજા હાર્દિક ધોળકિયાના હાથે તેમના જ કાકા સુરેશ ધોળકિયાનું મોત થઈ જાય છે. દરમિયાન વચ્ચે પડેલા અન્ય કાકા રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયા પણ હુમલા કરવામાં આવ્યો અને ત્રણેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સુરેશ ધોળકિયાને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશ ધોળકિયાનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર બનાવ ડબલ મર્ડરમાં ફેરવાયો હતો. લાખા ધોળકિયા હાલ સારવાર હેઠળ છે. ઘટના બાદ મૃતક સુરેશ ધોળકિયાના પુત્ર અને ઇજાગ્રસ્ત લાખા ધોળકિયાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિક ધોળકિયા સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે રાકેશ દેસાઈ, જે રાજકોટ ડીસીપી ઝોન 2 છે, તેમણે શું કહ્યું સાંભળી લો. ગઈકાલે તારીખ 20/7 રોજ રાત્રિના 1 વાગ્યાની આસપાસ સોમનાથ સોસાયટી રાધિકા ડેરી પાસે એક બનાવ બનવા પામેલો હતો, જેમાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા નામના જે ફરિયાદી છે તેમને ફરિયાદ આપતા એવું જણાવેલ છે કે એમના કાકા જે છે રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા, જેઓના ઘરે આ કામના આરોપી હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાના આવીને માથાકૂટ કરતા હોય, જે બાબતે એમને ફોન આવતા એ લોકો ત્યાં એમના ઘરે આવેલા. તે દરમિયાન હાર્દિકભાઈ ધોળકિયા અને લાખાભાઈ ધોળકિયા આ બધા એક જ કુટુંબના પરિવારના કાકા બાપાના દીકરા થતા હોય. એમને એક પ્લોટ બાબતે અને મિલકતનો હોય, પૈસાની લેવડ દેવડ, પૈસા બાબતનો ઝઘડો પહેલેથી જૂની અદાવત ચાલતી હોય. જે આધારે ઝઘડો ઉગ્ર થતા હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાનાઓ જે છે તેઓ પોતે રાજેશભાઈ બાલાભાઈ તથા સુરેશભાઈ બાલાભાઈ તેમજ લાખાભાઈ બાલાભાઈ સાથે ઝપાઝપીને હુમલો કરી છરી વડે આડેધડ છરીઓના ઘા મારેલા. તે બાબતે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા. તે દરમિયાન સુરેશભાઈ બાલાભાઈનાઓને ડોક્ટરે મરણ જાહેર કરેલા હતા. ત્યારબાદ વહેલી સવારના રોજ રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના પણ મરણ જાહેર કર્યું છે. આમ 2 લોકોના મૃત્યુ થયેલ છે, જેમાં હાર્દિકભાઈ ધોળકિયા વિરુદ્ધ બીએનએસ કલમ 103(1), 109(1), 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ સામા પક્ષે હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાનાઓને પણ ઇજાઓ થયેલી હોય, જેઓ પણ એમના પર પણ જીવલેણ હુમલો કરેલાની ફરિયાદ પોતે આપેલી હોય. એમની પણ બીએનએસ કલમ 109(1), 352, 351 મુજબ ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલ આરોપી જે સારવાર હેઠળ છે અને 2 લોકોના મૃત્યુ. જૂની અદાવત છે, ઘણા સમયથી ચાલતો હતો, કારણ કે એમને કૌટુંબિક મેટર છે. એમને કંઈક 3-4 હજાર વારનો જે પ્લોટ છે, પ્લોટ બાબતની જે માથાકૂટ લોકો વર્ષે ચાલતી હતી કૌટુંબિક અદાવતમાં, એમાં આ બનાવ બનેલાનું જણાઈ આવે છે. હાર્દિકભાઈ સાથે અત્યારે હાલ એક જ આરોપી તરીકે બતાવવામાં આવેલ છે અને હાર્દિકભાઈની ફરિયાદમાં સામે 4 આરોપી બતાવવામાં આવે છે, જેમાં 2ના મરણ થયેલ છે અને હાલ ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ છે તેઓ વિરુદ્ધ, તેમજ શિવાભાઈ નથુભાઈ ડોડા કરીને છે તેઓ 109(1) મુજબ ફરિયાદ કરે છે. હાલ સારવાર હેઠળ છે અને પોલીસ જપ્ત હેઠળ. જો કે સમગ્ર ઘટનાનો બીજો પક્ષ પણ સામે આવ્યો છે. આરોપી હાર્દિક ધોળકિયાએ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે અને હાર્દિકનો દાવો છે કે તેમના દાદા સાધુ વસનાવી રોડ પર આવેલી જમીન વર્ષોથી વેચાઈ ગઈ હતી. આ જમીનના વેચાણમાંથી પોતાના પરિવારને મળવાપાત્ર જે રકમ હતી તે માંગવામાં આવી રહી હતી, પરંતુ પૈસા ન મળતા છેલ્લે 2.5 વર્ષથી વિવાદ ચાલતો હતો અને હાર્દિકના જણાવ્યા પ્રમાણે રવિવાર રાત્રે તે સોમનાથ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાજેશ ધોળકિયા સહિતના લોકોએ તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ પાઇપ અને છરી વડે તેના પર હુમલો કરવામાં આવ્યો અને પોતાનો જીવ બચાવવા માટે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવીને સ્વરક્ષણમાં ઘા માર્યા હોવાનું
હાર્દિકે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટનામાં હાર્દિકે પોતે ગંભીર ઘાયલ થયો હોવાનું પણ સામે આવ્યું છે અને હાલ હાર્દિક પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે સમગ્ર કેસમાં 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એક પક્ષ પૂર્વ આયોજિત હુમલો હોવાનું ગણાવી રહ્યું છે, જ્યારે બીજો પક્ષ સ્વરક્ષણમાં હુમલો કર્યો હોવાનો દાવો કરી રહ્યો છે. હાલ પોલીસે ઘટના સ્થળેથી મળેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક તપાસ અને આ બંને પક્ષોના નિવેદનના આધારે સમગ્ર ઘટનાની કડી જોડવાની કાર્યવાહી શરૂ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ પૂર્વ આયોજિત હતું કે ડબલ મર્ડર, કે પછી ખરેખર સ્વરક્ષણમાં થયેલો જીવલેણ હુમલો? તેના જવાબ હવે પોલીસ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવા જ આપશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે મિલકતના વિવાદે આખરે એક જ પરિવારના 2 જીવ લઈ લીધા, અનેક સંબંધો હંમેશા માટે તોડી નાખ્યા. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.